ઔદ્યોગિક સંકુલ ગાંધીધામને વધુ સુંદર, સ્વચ્છ અને દબાણ મુક્ત બનાવવાના હેતુ સાથે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલથી કોટેશ્વર 4 રસ્તા સુધીના વિસ્તારમાં વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 245 ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા 5 જેસીબી મશીનની મદદથી રસ્તા ઉપરથી દબાણો હટાવી માર્ગોને સંપૂર્ણપણે ખુલ્લા કરવામાં આવ્યા હતા. મનપાની આ કાર્યવાહીથી ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનશે તેમજ શહેરના સૌંદર્ય અને સ્વચ્છતામાં નોંધપાત્ર સુધારો થશે. ભવિષ્યમાં પણ ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી મનપા દ્વારા ખાતરી આપવામાં આવી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે ગૌરવ પથ રોડ મંજૂર થયો છે એની કામગીરીના ભાગરૂપે ઓસ્લો સર્કલથી લઈને જે આંબેડકર માર્કેટ કહેવાય છે એ કેબિનોને નોટિસ આપવામાં આવેલ. જે નોટિસ આપવામાં આવેલ એના પ્રતિક્રિયામાં કેબિન ધારકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાની કેબિનો ખાલી કરવામાં આવેલ અને એ જ કામગીરી આગળ વધાવતા આજે અમે 245 જેટલી જે કેબિનો છે તેને ત્યાંથી દબાણ દૂર કરવા માટે જરૂરી મશીનરી અને મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ સાથે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવશે. અહીંયા અમારે 200 દુકાનો હતી જે અહીંયા આઇકોનિક મહાનગરપાલિકા આઇકોનિક રોડ બનાવી છે એમાં અમે સહમત છીએ. એ લોકો અમારે સાથે સહમત થાય કેમ કે આ બધાને રોજીરોટી છે બધાની છીનવાઈ ગઈ છે. બધા રોડ ભેગા થઈ ગયા છે. 200 જણાના ઘરમાં નહીં હોય તો 5000 માણસો બચારા પડે છે. એમાં સ્કૂલના છોકરાઓ છે આ છે અમને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી અમારી માંગ છે કે આ બધા રખડી ન જાય. બધા પોતપોતાની જગ્યા ઉપર પાછો ધંધો ચાલુ કરે. બધા નાના વેપારી છે, મોતી છે, ચમાર છે, બધા ગેરેજ વાળા બધા આઇકોનિક રોડ બને છે સહયોગ આપે છે છતાં એ લોકોને રોજીરોટી ક્યાં મળી જાય એવી વ્યવસ્થા કરે મહાનગરપાલિકા એવી અમારી અપીલ છે.